અમદાવાદના પૂર્વ વિસ્તારના અલગ અલગ વિસ્તારોની સાથે વસ્ત્રાલ વિસ્તાર પણ આવે છે કે જ્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ અહીંયા જે વસ્ત્રાલનો જે બગીચો આવેલો છે પાલિકાનો, એ બગીચામાં પણ નદી જેવા અથવા તો તળાવ જેવા જે દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે। તેટલું પાણી આ બગીચામાં ભરાયેલું જોવા મળી રહ્યું છે। એ બગીચો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો સવારે ચાલવા માટે જતા હોય છે, મોર્નિંગ વોક કરવા માટે જતા હોય છે, અથવા તો બગીચાને માણવા માટે જતા હોય છે, ત્યાં અત્યારે ચાલવાની પણ જગ્યા નથી, કારણ કે ચારે तरफ मात्र ने मात्र पानी ज पानी जोवा मळी रह्युं छे। અમદાવાદના વરસાદ બાદ વરવી વાસ્તવિકતા ને તેમાં પણ પૂર્વ વિસ્તાર એટલે તો ખબર નહીં કહેવાય કે કયો વિસ્તાર છે આ, એ કહેવું જ કારણ કે મુશ્કેલ થાય છે, કારણ કે દર વર્ષે દર ચોમાસે પૂર્વ વિસ્તારના રહીશોની હાલત બેહાલ અને કફોડી જ બનતી નજરે પડે છે। જ્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલું બગીચો છે જ્યાં લોકો વોક કરવા આવે છે, પરંતુ હવે આ પરિસ્થિતિને જોતા તો એવું લાગે છે કે વોક નહીં પરંતુ નાવડીમાં બેસીને કદાચ તળાવમાં ફરવું પડે તેવી પરિસ્થિતિનો સામનો તંત્રના પાપે કરવાનો વારો આવ્યો છે। રહીશો છે, સોસાયટીના રહીશો છે, એમની સાથે પણ વાત કરીએ। કેટલા સમયથી રહો છો અને કેવા પ્રકારની હાલાકીનો સામનો તમને કરવો પડે? હું અહીંયા 10 વર્ષથી રહું છું, પણ આ વખતે બુધવારે જે વરસાદ પડ્યો છે, આ લેકની કન્ડિશન બુધવારથી એમને એમ છે। કોર્પોરેશનના કોર્પોરેટરો ચૂંટાયેલી પાકોને રજૂઆત કરીએ છીએ, પણ એ આવીને ફોટા પાડીને જતા રહે છે। આના બધા મચ્છરો અમારી સોસાયટીમાં આવે છે અને અમારી સોસાયટીનો કોટ અને લેકનો કોટ એક જ છે। 4 ફૂટ સુધી પાણી ભરાયેલું છે અને આનું બધું જમીનમાંથી અમારા લિફ્ટની અંદર પાણી આવે છે। બગીચામાં ફરવું કે પછી બાળકોને લઈને આવવું? ના, હવે તો તરવું પડશે, હવે હોડીઓ લાવવી પડશે અને જેમ આપણે પેલું નૌકા વિહાર કરાવે છે ને એવું કરવું પડશે, કેમ કે વોકવે માટે તો ક્યાંય જગ્યા રહી નથી આપણે માટે। ચલો એ નથી, ચલો તમારે એક એન્ટરટેનમેન્ટ માટે અહીંયા જગ્યા નથી, ઓકે છે, પણ હું એમ કહું છું કે એટલીસ્ટ આના કારણે જે સોસાયટીઓમાં નુકસાન થાય, જે પાણી ભરાય, જે ભેજ આવે છે કે લિફ્ટમાં નીચે પાણી આવે છે ને, એના લીધે બિલ્ડિંગ બેસી જવાની શક્યતાઓ મને વધારે લાગી રહી છે। અંદર કોર્પોરેશને બનાવ્યું હતું, પણ આ છેલ્લા ખબર નહીં કે આ બધું ડ્રેનેજ સિસ્ટમનું કામ ચાલુ થયું ત્યારથી આ ડ્રેનેજ લાઈન કદાચ બંધ કરી છે। આગળ અહીંયાથી આ પાણી આગળ નાખવાનું જે વ્યવસ્થા છે એ બંધ કરી છે, એના કારણે આ બધા જ વિસ્તારનું પાણી અહીંયા ભરાયું છે। આવું પાણી મેં 5 વર્ષથી અહીંયા જોયું। એ આપણા વિસ્તારના લોકો માટે દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ છે કે અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટરો છે કે ધારાસભ્યશ્રી છે કે સાંસદ છે, તેઓને જનતાની હાલાકીથી જાણે કે કંઈક લેવા દેવા ના હોય। આવા સમયે અહીંયા જનતાની સાથે ઊભા રહીને અધિકારીઓને ઓન ધ ટોર રાખીને અને આ કામગીરી કરાવવાની હોય, ત્યારે આજે ન તો અહીંયા તમને જોઈ શકો છો તેમ ન તો અહીંયા સ્થાનિક નેતાઓ છે, ન તો અહીંયા અધિકારીઓ છે, અને અત્યારે આ જનતા જે છે જે હાલાકી ભોગવી રહી છે એનું મુખ્ય કારણ એ છે કે અહીંયા કોઈ પ્લાન બી જે કોર્પોરેશનનું હોવું જોઈએ છે જ નહીં। ક્યારે કરવામાં આવશે, અહીંના રહીશોને ક્યારે અહીંયા હાલાકીમાંથી મુક્તિ મળશે, તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। જો કે નવાઈની વાત તો એ છે કે આ જ પ્રકારે આવું એક ગાર્ડન છે અને જ્યાં લેક પણ આવેલો છે, પરંતુ અહીંયા જો ભૂલથી કોઈ બાળક કે કોઈ વડીલ જતું રહે તો અંદર ડૂબી પણ જાય તેવી પરિસ્થિતિનો સામનો છે, જ્યાં કોઈ પણ પ્રકારની સાવચેતીનું બોર્ડ તંત્રએ મહેરબાની કરીને પણ લગાવ્યું નથી। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।